સો પધારો પધારો મારા વિડીયો એટલે કે મારા બ્લોગમાં. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ ને બધા હે મજાના કુશળ મંગળ હશો એ મારી હૃદયથી આખા ગામની શુભકામના છે. અને હું સુરેખા પરમાર તમારા બધાને સ્વાગત કરું છું મારા વિડીયો એટલે કે મારા બ્લોગમાં. સો ઘરના દરવાજા તરફ અંધારું આવે ને અંદરનો ફોક્સ આવે એના કારણે થઈને કેમેરો બરાબર કાર્યરત નહીં રહેતો. અને આજના દિવસની વાત કરીએ તો પહેલાં તો કાલે ખબર હશે કે હું સાંજે વિડીયો બનાવતી હતી અને મારા ભાવેશભાઈ ને મારા કાકીને બધા આવ્યા હતા ભેળા થવા મને મારી મમ્મીની ખબર પૂછવા માટે. તો કાલે તો પછી મોડા સુધી એ લોકો બેઠા 11 વાગ્યા સુધી અમે વાતો કરીને એ મસ્ત બધી ગપસપ કરી આખા ગામની અમે. અને આજે સવારે તો હું ઉઠી હતી આરામથી 11 વાગે ઉઠીને પછી બસ નાયા ફ્રેશ થયા અને દીવાબત્તી કરી માતાજીની. આજે બદલી દીધો કળશ, કારણ કે રવિવારની અપેક્ષા એ રહે પછી રવિવારે ક્યાંય અચાનક જ જવાનું થાય તો પછી મજા નહીં આવતી પૂજા કરવામાં, મતલબ ઉતાવળમાં મજા ના આવે, એટલે પછી આજે જ કળશ બદલી નાખ્યો. હવે પછી બપોરે કેટલાક ફોર્મ ભરવાના હતા અંગત ઓફિસના જૂના, તો એ ભરીને આપી દીધા. નિમેશજી આવ્યા હતા મને લેવા અને અમે પછી ગયા સિવિલ. તો છેલ્લું જે સોમવારે કદાચ જે પ્રોસેસ કરવાની છે ઓપરેશનની, તો એની માટે થઈને જે લોહીના રિપોર્ટ કરાવડાવવાના હતા એ આજે લોહી આપીને આવી ગયા છીએ. કાલે કદાચ રિપોર્ટ એ બધા આવી જશે, બરાબર. અને બીજું તો બસ પછી ઘરે આવી ગયા, રિપોર્ટ કરાવીને પછી ઘરે બેઠા અને પછી ચા પીવાનું મન થયું તો મસ્કાબાન લેવા ગયા સુભાષબ્રિજ. અને સુભાષબ્રિજનો મસ્કાબાન કોણે ખાધો છે? મેં મસ્કાબાન જ્યારે 25 રૂપિયાનો મળતો હતો ત્યારથી મેં ખાધેલો છે. પછી હમણાં તો 1.5 વર્ષથી હવે 30 અને 35 રૂપિયા થઈ ગયા છે, કે જો ચોકલેટ ને ઓલા જામ અલગ અલગ એ બધા એ પ્રમાણે હવે ત્યાં ભાવ વધી ગયા છે. તો ખાધેલો જ હશે જે અહીંયા નજીક ના હશે. સુભાષબ્રિજનો મસ્કાબાન બહુ ફેમસ છે અને ટેસ્ટી બી છે મસ્ત. તો પછી 2 મસ્કાબાન લાવ્યા હતા મેં અને જેમીને, મારા અને જેમીન માટે. જેમીન ટ્યુશન ગયો હતો, પછી હું તો મારા મસ્કાબાન આખો ખાઈ ગઈ હતી. નિમેશજીને મસ્કાબાન નહોતો ખાવો તો એમને ના ખાધો, હું તો મારા મસ્કાબાન ખાઈ ગઈ હતી. અને બીજું તો બસ મેં જમી લીધું છે. તમે લોકોએ બધાએ જમી જશે, મીન્સ ખાધું, મેં ખાવા ખાઈ લીધું, તમે લોકોએ ખાવા ખાધું જ હશે, બરાબર. કારણ કે રાતના વાગવા આવ્યા છે 10-11 વાગ્યા હશે કદાચ. એટલો ટાઈમ તો થઈ જ ગયો હશે. હવે આ 2 દિવસ કાઢવા આકરા છે બાપા. હું રાહ જોઉં છું સોમવારની, બસ બીજું કંઈ નહીં. હવે આ 2 દિવસમાં થોડાક જે કામ છે કરવા જેવા એ બધા નાના મોટા કરી દેવા છે. એક બે જગ્યાએ જવાનું છે થોડા કામથી, એ બી જઈ આવવું છે, જેથી પછી આરામ ટાઈમમાં એ ટેન્શન ના રહે. બસ બીજું તો અમારી સાયકલ મેં લીધી હતી મારી માટે, થોડો ટાઈમ લીધી, પછી ભૂત ચડ્યું હતું તો ચલાવી. થોડા મતલબ 1 મહિનો ચલાવી હશે, 1 મહિનો એ નહીં, 17-18 દિવસ. પછી ભૂત ઉતરી ગયું એટલે ચલાવવાનું બંધ. અને એટલી ઇમરજન્સીમાં સાયકલ લીધી હતી, 8,000થી ઉપર રકમની આવી હતી. અને અહીંયા પેલા ભાઈ આવ્યા હતા રિક્ષાવાળા મૂકવા, એમનું 300-400 ભાડું અલગ આપી દો. એટલી મોંઘી પડતી આ સાયકલ. આવે છે વકરેલો, જેને જપ નહીં થતી. બહાર આની લાયોના લીધે બહાર બેસાતું નહીં, બોલો. બહાર બેસીએ ત્યાં આવી જાય અને ખંજડાવડાવી આપો એમ. તે છે વકરેલો. અને બીજું હમણાં હોળી ગઈ, ધૂળેટી ગઈ, મને તો કોઈએ રંગ નથી લગાવ્યો. અને હવે આમ જોવા જઈએ તો ગયા વર્ષે બી નહોતો લગાવ્યો, એના આગલા વર્ષે યાદ નહીં, પણ હમણાં થોડા વર્ષોથી હું બિલકુલ હોળી નહીં રમતી. ગયા વર્ષે કાએ થોડોક લગાવ્યો હતો અને નિમેશજીએ કદાચ થોડા 2 ચાંદલા કર્યા હતા કદાચ, હા. અને આ વર્ષે ખાલી બકાભાઈએ 1 ચાંદલો કર્યો હતો કાલે.
એ બી ગુલાલનું, કારણ કે એમને ખબર છે મારી તબિયત એવી છે એટલે મને આમે ગમતું નહીં અને મન બી નહોતું લગાવવાનું, તો પછી નહીં લગાવ્યો રંગ અને હોળી રમ્યા જ નહીં યાર. હવે તો પહેલાં તો હોળી પહેલાં ખજૂર ધાણી 2 દાડા પહેલાંથી લાવીને તો ખાતા જ, પણ હોળીના દિવસે હોમવા માટે લાવીએ એ અલગ. તો મતલબ કેટલો મહિમા હતો. અને હું તો નાની ઘરમાં તે પિચકારી લાવવા રોવું ને એટલે ઢીંગલાવાળી પિચકારી લાવવાની, કલર ને નાના નાના ફુગ્ગા લાવીએ ને ફુગ્ગા ભરી ભરીને મૂકી દઈએ યાર. એ દિવસો તો હવે મળી રહ્યા, એ તો શક્ય જ નહીં કે એ દિવસો મળે હવે, પણ મજાના દિવસો હતા. અને હવે તો ક્યાં એટલું બધું કંઈ હોળીનું ખાસ મહિમા નહીં, કેમ કે કાલે અમે બપોરે બહાર નીકળ્યા હતા ઘરની બહાર, તો બહાર બી એટલું ખાસ હતું નોર્મલ, બાકી તો એટલું બધું કંઈ ખાસ નહીં. કે જેટલું પહેલાં કેવું હતું, પહેલાં તો ધૂળેટીના દિવસે લોકો બહાર નીકળતા બીવતા કે રસ્તામાં લોકો રંગી દે અને એ બધું થતું, પણ હવે એ બધી શાંતિ છે. એ વસ્તુ બહુ સારી થઈ કે એ બધી બાબત લઈને શાંતિ છે. બાકી તો હાલો ક્યારે હોળી આવે કરતા હોળી આવી બી ગઈ, ધૂળેટી આ જતી રહી. અને આ મહિનાના શરૂઆતમાં મજાનું કામ એ થયું કે મારી જે મોગલમાન બાધા બાકી હતી એ પૂરી થઈ ગઈ. એટલે એ બહુ મોટી આનંદની વસ્તુઓ કરી લજો. સામે વિજયભાઈ આવે તે મને કહેવા આવ્યો, બોલો. તો એ બહુ આનંદની વસ્તુ મારી માટે કે મારી એક બાધા પૂરી થઈ ગઈ. હવે તો બસ માં અને હું ભેડા બસ. તો જ્યારે કોઈ બંધન વચનમાં હોઈએ તો થોડું અલગ જ થાયા કરે, મગજમાં એ ફર્યા કરે, તો એ વસ્તુ હશે. તો એ મને બી થઈ રહ્યું હતું થોડા ટાઈમથી. સો હવે ક્લિયર બધું થઈ ગયું, તો એક અલગ આનંદ, એક અલગ શાંતિ રહે એમ. બાકી તો રવિવાર આવશે, સોમવારે ખબર નહીં શું છે શું નહીં. ડર લાગે એવું નહીં, ડર લાગે પછી ત્યાં કંઈ નહીં, ચાલો જોઈ જશે. બાકી તો પ્રભુડો છે જ ભેડો, જાશે ક્યાં પ્રભુડાને ચેડો મૂકવાનું થતું નહીં. પ્રભુડો મારો પ્રભુ મારી માં, મતલબ ચેડો મૂકવાનું થતું નહીં. બસ મને એક વસ્તુ ખબર પડી ગઈ કે એની જોડે માગવાનું બંધ કરી દો, બસ એને સોંપી દો કે બસ અરે બાપા તને ઠીક લાગે એમ, ભાઈ તારા બાળકો છીએ, એ માં છે, બાળકો સાથે થોડું ખોટું થવા દે. હું તો એવું જ માનું, મારા કર્મો બાપા. આસાન હોય છે આવું જોવા, મતલબ તો બસ જીવન છે, જીવન ચાલ્યા કરે છે અને મજાનું જીવન ચાલશે, આગળ બી ચાલશે. બંને બંધ થઈ જાઓ અને બસ માતાજીની દયા છે અને રહેશે. હા એનું ખાવા પડ્યું તો તું શું કામ આવ્યો ત્યાં? તો ભૂરાના ખાવા જોડે વકરેલો આવ્યો છે, એટલે ભૂરો એની ખાવા માટે લડી રહ્યો છે. મારી ખાવાની ડીશ જોડે તું શું કામ આવ્યો? એ બસ હવે ચલો પતી ગયું, સમાધાન. બસ તો દિવસો સરસ મજાના, સુંદર મજાના પસાર થઈ રહ્યા છે અને હવે કંઈક ગમે છે આમ હા માથેથી આમ ભાર ઉતરી ગયો હોય એવું લાગે અને બહુ આમ શું કહેવાય શાંતિ અને એક અલગ જ આનંદ થયા કરે. બહુ બધા વિચારો બી આવે, પછી થાય બૂમ, પછી પાછો આનંદ થાય, પછી પાછો થાય બૂમ. તો બસ એ થયા કરે છે, એમાં તો હવે કંઈ થાય એવું છે નહીં. તો બસ ચાલો ગુડ નાઇટ. ઊંઘ તો નહીં આવતી પણ વિચારું આજે વહેલા ઊંઘ જો, કાલે રાત્રે હું 3 વાગે હોતી, ઊંઘ જ ના આવે. વિચારોનો ઢગલો છે મારી જોડે. કઈ લોજિક વગરના વિચારો. કાલ તો એક હું મારા વિચારો ઉપર વિડીયો બનાવીશ. ચલો ગુડ નાઇટ, જય માતાજી, મળીએ કાલે.